હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે બજારમાં સામાન્ય ઘટાડો હતો અને અત્યારમાં ગિફ્ટ નિફ્ટી વધારા સાથે ટ્રેડ થઈ ગયો છે. સેન્સેક્સ 81,312 240 પોઈન્ટના ઘટાડો એટલે કે 5% ઘટાડો. નિફ્ટીમાં 24,752 પર બંધ રહ્યું. બેંક નિફ્ટીમાં સામાન્ય વધારો હતો અને મિડકેપ સપાટ કૂદ્યું હતું મિત્રો. અને લોઅર એન્જિનિયરિંગ જે લોકોને આરી શેર લાગેલા હોય અને છેલ્લે 28 તારીખ સુધી વેચવાના હતા, જે ન વેચ્યા હોય એ લોકો 30 તારીખ પહેલાં ચેક સાથે એપ્લાય કરી નાખે. ઓનલાઈન ફાવે તો ઓનલાઈન કરી શકે. જેટલા શેર આરી શેર લાગ્યા હોય લોયર એન્જિનિયરિંગના, એના પહેલી વખત 16 રૂપિયા પ્રમાણે એક શેર દીઠ ભરવાના થાય છે. અને આજે 29 તારીખ છે, હજી કાલનો સમય બાકી છે ભરવાનો. અને જે લોકો નહીં ભરે એમના આરી શેર પોર્ટફોલિયોમાં દેખાતા બંધ થઈ જાય છે અને એમને ભરવા જ પડે. જેણે રાખ્યા હોય એને વેચી દીધા હોય એના માટે પ્રશ્ન નથી. હવે કાલે થોડી કંપનીઓની જે વાત કરી વિડીયોમાં, એમાં ઘણા મિત્રોએ એવી વાત કરી હતી કે પહેલી કંપનીનું નામ શું છે. મિત્રો, પહેલી કંપનીનું નામ છે EPL એપોલો ટ્યુબ. એ કંપની 1300-1400 લો બનાવી અને ત્યાંથી 1800 ઉપર ટ્રેડ થઈ ગઈ. હવે આપણે હમણાં છેલ્લા ટૂંકા ગાળામાં જે વિડીયો બનાવ્યા એ પૈકીમાં એપોલો માઇક્રો સિસ્ટમ કાલે આ શેરમાં 13%ની તેજી હતી. આ ડિફેન્સનો શેર છે. નિબે 1763.5%ની તેજી. આપણા સ્પેસ અને ડિફેન્સ સેક્ટરનો શેર છે. એરોસ્પેસ ઝેન ટેકનોલોજીમાં 5%ની તેજી. 212 રૂપિયા ઉપર ટ્રેડ થયો છે. BEL 390 રૂપિયાની તેજી, 1.5%ની તેજી. અને એક કંપની છે પારાદીપ ફોસ્ફેટ. આ કંપની છેલ્લા 2 કે 3 મહિનાથી આપણે એમના વિડીયો બનાવ્યા છે અને 100 રૂપિયા આસપાસ ચાલતો રોતાના વિડીયો ઓના મૂકેલા છે. અને આ કંપની એમાં પણ કાલે 5%ની તેજી હતી અને 168 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. આ કંપની 100 રૂપિયા પારાદીપ ફોસ્ફેટ 100 રૂપિયા નહોતો ને એના વિડીયો બનાવ્યા છે. તમે વિડીયો પડ્યા છે, જુઓ હોય તો તમે જોઈ શકો છો. અને આ ફર્ટિલાઇઝર સેક્ટરની કંપની છે અને ભારતમાં સારા ચોમાસાને કારણે ફર્ટિલાઇઝર કંપનીઓ પણ સરસ રિટર્ન આપી શકે. હવે એક બીજી મહત્ત્વની વાત એ છે કે BN રાઠીના ઘણા કોમેન્ટો આવી છે. મિત્રો, મારા પોર્ટફોલિયોમાં પણ આ કંપની છે. સરસ ચાલી અને ચાલ્યા પછી ખૂબ ઘટાડો આવ્યો છે. રિબેટ આપ્યું છે, પછી સ્પ્લિટ કર્યા છે, બોનસ આપ્યું છે. પરંતુ આ કંપની ત્રિમાસિક ઓકળામાં સહેજ ઘટાડો આવ્યો છે. હવે આવનારું પરિણામ, આવનારા ઓકળા, સેલ્સ ગ્રોથ અને પ્રોફિટ ગ્રોથ કેવો વધે છે એના ઉપર કંપનીનો મદાર રહેલો છે. કોઈ પણ કંપની હોય. અત્યારે તો મારા પોર્ટફોલિયોમાં 5000 શેર પડ્યા. ઓછા લીધા હતા પણ સ્પિરિટ અને બોનસને કારણે આ 1 શેરના 10 શેર થઈ ગયા છે. અને લોબા શેરના વિઝન માટે જેના પાસે પડ્યા હોય અને લોબે ગાળે કંપની જો ગ્રોથ, ઘણી કંપનીઓ 1-2 વર્ષ ધીમી ચાલતી હોય ને પછી ઝડપી ગ્રોથ થવાને કારણે કંપનીઓ ચાલતી હોય, જો બજારમાં તેજી આવશે, ડિમેટ એકાઉન્ટની સંખ્યા જો સતત વધતી રહેશે તો આ કંપનીમાં નવા ડિમેટ એકાઉન્ટ આવશે તો એનો ગ્રોથ ઝડપી બનશે. આથી બજારની વાત. અને બીજી કંપનીની જે વાત કરવી છે એ કંપની છે આઝાદ એન્જિનિયરિંગ. ડિફેન્સ સેક્ટરમાં
સરકાર પાસેથી સીધા ઓર્ડરો મળે છે. વિદેશથી પણ અમુક કંપનીઓને ઓર્ડર મળે છે, જે મોટી કંપની હિન્દુસ્તાન એરોનોટિક, HAL જેવી કંપનીઓ છે. અને જે ઓર્ડર મોટો મળે એમાં એ કંપની ભલે કામ કરતી હોય હિન્દુસ્તાન એરોનોટિક, પણ એની પેટા સહાયક કંપનીઓ બધાને થોડું થોડું કામ મળવાનું. ધારો કે કોઈ મોટું એરક્રાફ્ટ બનાવવાનું હોય તો